हेलो गाइस, તમને બધાને ગુડ મોર્નિંગ। અને ગાઈસ આપણે પાણી હાલેનો આજ થઈ ગયો ત્રીજો દિવસ। અને આજ ગાઈસ પહેલો દી આપણે હા ઓછી ટાઈટ હતી, બીજી થોડીક વધારે ટાઈટ હતી। આજ તો ગાઈસ ફૂલ જ ટાઈટ છે। આજ તો કોટ પહેર્યો છે અને લુંગી લઈને આવ્યો। તો ગાઈસ આમ હલાતું નહીં ટાઈટ હોય। અને આમ જો ઠાર ને તો ગાઈસ આવી ગયો છે અને તું આવી ગઈ। तो गाइस આપણે એ વાડી જાય શેટી છે ઘણી અને આપણે અહીંયા શેટ હાલી જવાનું છે અને ટાઈટ હોય બહુ। સમજો ગાइस પગે ઠરી જાય। સાર ઓઢીને ગોટ પહેર્યો છે, એટલું પેક કર્યું છે પણ કાનમાં ટાઈટ હોય। ગાइस હવે સીધા આપણે વાડીએ હાલે જઈ। કેમ ખબર છે ગાइस, साल महीना हाथ ना बाहर कटा तो एटली बधी गाइस ठंडी लागे है। सीधा सेट गाइस अपनी वाड़ी। तो गाइस आपणे रस्तो आंकर आम 4 चौकड़ी पड़े ने, एक आंकर ने कांकर अहींया गाइस जो आपणे बरतु हरगावेलो ने गाइस टायर एटली पड़े ने के बरतु हेर वाड़ी हरगाव्યું गाइस। जो हरगे ने पण आपणे गाइस तापो न રહેવાનું। આપણે વાડી પાણી વાળવા એ બહુ ટાઈટ એવું લાગે तो આપણે અહીંયા બરતું કરશું। અને ગાઈસ અહીંયા ઘઉં વાવેલ છે ને એટલે અહીંયા બરતું કરવામાં ઘઉં ઓલા થઈ જાય એટલે આપણે આમ સાપરે બરતું કરશું। અહીંયા ગાઈસ ઝૂંપડી છે ને તો અહીંયા બરતું કરશું। અત્યારે તો હાલે જ જઈએ, અત્યારે અહીંયા તાપવા રહીશું તો પાણી વાળું મોડું થઈ જાય। તો અત્યારે તો ગાઈસ સીધા વાળીએ। તો વાલ ખોલી નાખો અને આવીને તરત તો વાલ ખોલી જ નાખો અને પછી આપણે પાણી વાળી દીધું હજી। આમ તો અહીંયા આપણે ઓડી છે ને અહીંયા પાણી નીકળે છે। હજી તો આપણે ઘઉં પાર કરવાના બાકી છે ગાઈસ। આ જો ઘઉં રહ્યું ને, કાલે આપણે પગ ઠરી ગયા હતા ને આપણે એ રીતના આજે હાલો આજે આપણે ઠેઠું પારી ઉપર હાલતા જઈએ આપણે પગ ન ઠરે। અને ગાઈસ સાચું કહું ને, શિયાળો આમ રીતે સારો અને આમ એક રીતે નહીં સારો। સવારમાં ઉઠવું ને એ એક કાઠું છે ગાઈસ, પછી તમને મજા આવે શિયાળામાં, પણ સવારમાં જે તમે હેરાન થાવ ને એ એક અઘરું છે। સવારે આપણે ઘરે જઈ પંખો ચાલુ કરીને સૂતા હોય અને ખબર પડે ને પંખો બંધ હોય, 3-4 ગોદરા ઓઢીને સૂતા હોય અને પછી આપણે સવારે વહેલાથી કામે જવાનું થાય તો તરત બહાર નીકળવું પડે। એટલે ગાઈસ શિયાળામાં એ પ્રોબ્લેમ। ગાઈસ આજ તો મને લાગે આપણે ખાતર નાખેલી વાટડી થઈ રહ્યું અને આપણે આજે ખાતરે નાખતું જવું જોઈએ અને પાણી વાંહે વાળતું જવાનું। તો પહેલાં આગળ ખાતર નાખી દેવાનું અને વાંહે આપણે પાણી વાળી દેવાનું। તો ગાઈસ આપણે વાતો કરતાં ઠેઠ આપણે ઓડિયો પોગો આવ્યા। આજે એમ તો ઘણા સેટા છે, તાજા નહીં થોડોક સેટા છે એટલે થોડોક જ ગાઈસ થોડોક જ સેટા છે। આપણે ઓડી નહીં કહેવાની ગાઈસ, શું કહેવાનું, ઝૂંપડી કરી છે ખેતરી એવું ગાઈસ બોલવાનું। આમ જો ગાઈસ આપણે ખાતર નાખવાનું શું કહેવાય, વાવણીઓ, જે વાવણીઓ કહેવાય એમ કે કહેવાય એ બનાવેલો છે। અને આપણે આ ઉપલી વાડીમાં ખાતર નાખેલું અને એક આ વાહલી વાડીમાં ખાતર નાખેલું, તો 2 વાડીમાં ગાઈસ ખાતર નાખેલું ખાલી, અને બીજું ગાઈસ ખાતર નથી નાખ્યું। તો આપણે આમ આગળ જો ગાઈસ આ વાડીમાં ખાતર નાખવું જોઈએ અને હજી તો પણ આપણે 2 વાડી પાવીને ત્યારે ગાઈસ આમાં ખાતર નાખવાનું હોય। અત્યારે કંઈ નથી કરવું, અત્યારનો જે ટાઈટ હોય છે ને અત્યારે કંઈ નહીં। જો ગાઈસ પાણી આપણે આવે ધીમું અને અહીંયા ગાઈસ જો બરતું કરેલું છે, બરતું કરીને તો ઓલી હોત નાખેલું ગાઈસ તાપવા વાળા આવું પાણી હોય કે બીજું કોઈ ખબર નહીં। ગાઈસ અત્યારમાં તો આપણે ગાઈસ કામ ચાલુ કરી દઈએ પાણી વાળવાનું। આ સીન તો આમાં પાડો ગાઈસ દેખાય, અહીંયા છે જવાનું છે હાલે। તો ગાઈસ અત્યારમાં આપણે કામ ચાલુ કરી દઈશું
ખાતર નાખવાનું થાય ને હજી વાર છે. આપણે નાખશું 10-11 વાગે. તો આપણે હરિયામાં પાણી પૂગી ગયું અને અડધું આપણે હરિયું ભરી ગયું અને આપણે વાલ ચાલુ કરીને આવ્યો ને 2 જ મિનિટ થઈ ત્યાં આપણે હરિયામાં પાણી આવી ગયું. અને જો આપણા મહેમાને આવી ગયા જે આપણે વાડી રાખતા એમને તો ગાઈસ ખબર છે ખેડૂત છે એને કે આ શું વસ્તુ છે. મને ગાઈસ તમે પણ કોમેન્ટ કરજો કે શું વસ્તુ છે આ રહી જો ગાઈસ. અને ગાઈસ આપણે આ ઠાર આવ્યો ને એક નવો એક ઉપાય આવ્યો છે હું તમને પેલા દેખાડું. પહેલાં તો આપણા ઘઉંમાં માયલું જવાનું આપણે ઘઉંમાં આપણે ઠાર આવ્યો એટલે પાણી જેવું હોય ને ગાઈસ તો એ રીતના ઘઉંમાં માયલું જવાનું. આમ જો આ રીતના આમ કરવાનું હવે આપણે ગાઈસ પગ જો ફૂલ ઠંડા થઈ ગયા અને કંઈ કામ ન કરતા ને આમ જો કંઈ પણ આમ ઠોકે ને આમ જો એટલે ગાઈસ એટલે બધા ઠંડા થઈ ગયા. અને હવે હું તમને ગાઈસ દેખાડું મેન વાત. અહીંયા આવો ગાઈસ તમને દેખાડો જો. તો ગાઈસ આપણે જે પાણી આપણે હાલતું હોય ધોરિયામાં ઉતરી જવાનું આમ કરીને આમ જો ગાઈસ આપણે ઉતરી ગયા પાણીમાં. અને આ પાણી એટલું ગરમ છે ને કે અમારા ઠંડા પગ છે ને તો એને કરી નાખ્યા ગરમ. જો ગાઈસ હવે કમ્પ્લીટ થઈ ગયા. એટલે ગાઈસ આ જે પાણી વાળતો હોય ને એને આવી રીતના કરવાનું. એમ થાય કે બહુ પગ ઠંડા થઈ ગયા એટલે પછી આપણે પાણી આવતું હોય ને ધોરિયામાં તો આપણે ઉતરી જવાનું અને પગ હવે થઈ જાય ગરમ. અને ગાઈસ પાણી પર ભર્યું હોય તો એમાં ન ઉતરતા એ જો ઠંડુ જ હોય પહેલેથી જ. આ તો આપણે કેનાલનું હોય કે દારનું હોય એ રીતના પાણી આવતું હોય ને એનું. ગાઈસ આપણે વાતું કરતાં કરતાં નાકું ભરાવા આવી ગયું છે. નાકું વાળ લઈ અને હજી તો આપણે કાં વાઢી પાવાની છે પછી આમ ખાતર નાખવાનું ચાલુ કરવાનું છે. હજી તો ગાઈસ વાર છે. ને ગાઈસ નમસ્તે કરી લેજો. તો ગાઈસ પણ તમે પણ ગાઈસ નમસ્તે કરી લેજો. જો ગાઈસ આ 3 દિન નાકા વાળું ને એમાં 2 દિવસ છે ને ગાઈસ મેં તમે સમજી જઈએ ગાઈસ. ગાઈસ નાકું વાળ લઈ હવે નાકું વાળ લઈ ગાઈસ. હમણાં ખાતર નાખવાનું આપણે. આ એક વારડી પૈન હજી વાર છે. તો ગાઈસ આપણે નાકું વાળ લઈ રાજા હજુ મસ્તી ન કરવી. આપણે ખેતરે આવ્યા કામમાં ધ્યાન દેવાનું. કેમેરા કેમ બીવો કેમ લા હંતા હો એ કાંઈ કો જાય બીવાનું ન હોય કેમેરા કહેવાય. સીસી કેમેરો તમારામાં આવી ગયા હો. તબેલે વાલ ચાલુ કરીને જો ગાઈસ કેટલું બધું પાણી આવે છે. આપણે ગાઈસ ટાંકાનું પાણી આવે છે એટલે આમ બહુ ઘણું પાણી આવે છે. અને બીજું ગાઈસ આપણે અહીંયા આપણે હતા ને ગાઈસ નાના છોકરા એ ગાઈસ બહુ મજા આવે. દાંત કાઢતા રહે બીજા. હું આપણે ગાઈસ અહીંયા તબેલે અહીંયા રહે છે ને અહીંયા આપણે ગાઈસ વાલ ચાલુ કરવા ગયા હતા. કેમેરામાં ગાઈસ આમ એટલે મોબાઈલમાં ગાઈસ આમ ઉતારવામાં જે હતા ને તો ગાઈસ ભાગતા હતા શરમાતા હતા. એ રીતના ગાઈસ તબેલા કરતા હતા. આપણે જો ગાઈસ આપણે 3-4માં તો ગાઈસ 3માં ગાઈસ નાકા વાળીને આપણે તોડીને ગયા હતા. અને 3 ગાઈસ આપણે ફરી ગયા ખબર નહીં
જો ગાઈસ આપણે 3 જાય પાણી 1 2 અને 3 તો ગાઈસ 3 નાકા ભરી ગયા. જો ગાઈસ આપણે બગલા બેઠા અહીંયા અને ગાઈસ આપણે 3 ભરી ગયા છે. આપણે નાકું વારી લે આમાં આડે ન કરો એના ડુકાવ સીધું નાકું વારી આટલું પૈદી કાંઈ તો ગાઈસ આપણે આ વાડીમાં પાણી વારી દીધું અને આપણે નાકું કરી નાખ્યું 2માં અને આપણે જવાનું આમાં સેટે ખાતર લેવા. અને ગાઈસ આપણે આ વાડીમાં ખાતર ન નાખેલું ને એટલે આપણે હવે ખાતર નાખવું જોઈએ. આ વાડી પાતું જવાનું ને આમાં ખાતર નાખતું જવાનું. તો ગાઈસ આપણે ખાતર લઈ આવી આ 2 હરિયા ભરાય ત્યાં આપણે ગાઈસ ખાતર લઈને વાડીમાં નાખી દઈએ. જો ગાઈસ આપણે આમાં સેટે ખાતર પીડ્યું છે અહીંયા લઈને આપણે નાખી દઈએ. અને આ તો એ ગાઈસ ભરત વાર લાગશે. આપણે ખાતર લઈને આવીને તરત સીધું નાખવા જ મનું ગાઈસ એટલે આપણે હટ થઈ રહે આમ પાતું જવાનું ખાતર નાખી જવાનું. તો ખાતર આમાં સેટે કાંઈ કરી લઈ આવું. ગાઈસ આપણે હામાં સેટે તો ઠેઠ આપણે અહીંયા લઈએ આપણા પડામાં ખાતર અને આપણે હવે નાખવાનું ચાલુ કરશું. અને ગાઈસ આપણે ખાતર ઉપડે ના ને સાચું થાકી ગયો ઠેઠ ગાઈસ હામાં સેટે તો ઠેઠ અહીંયા લઈને આવ્યા અને એ બસ ગાઈસ આખી ઠેલી નહીં અડધી. અને ગાઈસ બહુ થાક લાગ્યો. ગાઈસ આપણે નાખવાનું ચાલુ કરશું ખાતર કાંઈ નાખી દઈને હમણાં ગાઈસ આ વાડી પી જઈ છે ને સીધું ગાઈસ આપણે આમ જ પાણી વારવાનું છે એટલે આપણે ખાતર કાંઈ નાખી દઈએ.
તો ગાઈસ આપણે 2 વાડીમાં ખાતર નાખી દીધું છે અને આપણે હવે ખાતર ના નાખવાનું. હવે આપણે ક્યારે ખાતર નાખવાનું થાય છે? જ્યારે આપણે આ વાડી આખી પી જાય અને આ વાડી પી જાય ને, આ વાડીમાં ગાઈસ છેલ્લે પાણી હાલે, તો છેલ્લી વાડીમાં ગાઈસ આપણે પાણી હાલે ને ત્યારે આપણે ખાતર નાખવાનું થાય છે. અને એકના બદલે આપણે ગાઈસ 2 વાડીમાં ખાતર નાખી દીધું. તો ગાઈસ આપણું તો ઓળખાણ ગાઈસ તમને હું પહેલાં દેખાડું. આપણે પાણી કેવી રીતના હાલે જો 1 2 અને 3 આમાં પાણી વાર્યું છે, તો આ 2માં પહેલાં વળીને જતું હતું, પછી એમાં તો આમાં જાય અને આ તૂટી ગયું. તો ગાઈસ એક 3માં પાણી જાય. અને ગાઈસ ખાતર નાખ્યું સાચું કહું ને તો તડકો એવો થઈ ગયો છે. અને અત્યારે આમ જો ગાઈસ ઘણો તડકો થઈ ગયો હોય અને અત્યારે વાગી ગયા ગાઈસ આપણે 12 વાગી ગયા છે. આ તડકો એવો થઈ ગયો છે અને આપણો કોટ પાછો પહેરી રાખ્યો. અને ગાઈસ આજે પણ હું શર્ટ પહેરીને ના આવ્યો, એટલે ગાઈસ કોટ કઢાય નહીં ને. જો આજે ગાઈસ શર્ટ પહેરીને ના આવ્યો એટલે એમાં કોટ આપણે પહેરી રાખવો પડે છે. અને કોટ પહેરીને ગાઈસ ખાતર નાખ્યું અને બહુ ગરમી થાય એટલે ગાઈસ આપણે જો વાલ આપણે આવતા રહ્યા પાણી પીવા. અને ગાઈસ કાલે આપણે શીશમ પાણી પીતા હતા ને, આ શીશમ તો ગાઈસ એવું નહીં, ગ્લાસી આપણી પાસે છે પણ ગાઈસ આપણે શીશા જેવી ના મજા આવે. શીશાને ગાઈસ આપણે આપી નાખેલો છે ને મસ્ત મજાનું થઈ ગયું પાણી પીવે. જો ગાઈસ મસ્ત મજાના છે ને, આમાં પાણી ગાઈસ વધારે હમાય એટલે આમાં પાણી પીને મજા આવે. પાણી પી લી. ગાઈસ આપણે પાણી પીધું છે, ટેણ હારીએ ભરે જાઉં તો ગાઈસ આપણે જ્યાં આપણા ઝૂંપડીમાં છાંયો કરેલો છે ને એ ઘડીક બેવી. અને ગાઈસ આપણે આજ તો લગભગ ઘરે જવા ગામમાં ખાવા જવા નહીં થાય. ટિફિન આપણે ગાઈસ ઘરે દેવા આવશે, કેમ કે મારા પપ્પા આજ ઘરે છે અને કામે ગયા બીજે ઠેકાણે અને હું અહીંયા નાકા વારવા. તેમાં આપણે ખાતર ને પાણી 2 કરવાનું થાય. કે આપણે ખાતર નાખેલું હતું મારા પપ્પાએ, પણ મારા પપ્પાએ ખાતર નાખેલું નહીં અને આપણે નાખેલું હતું એટલે આપણે પાઈ દીધું. એટલે આપણે ખાતરે નાખતું જવાનું અને પાણી વાળતું જવાનું વારે નાખ. એટલે ગાઈસ આપણે આવી જાય લગભગ ઘરે ખાવા જવાનો નહીં મેર આવે. અને લગભગ મારો ભાઈ કાં ટિફિન દેવા આવશે ત્યારે આપણે ગાઈસ ખાવાનું. ઘડીક ગાઈસ 10-15 મિનિટ આરામ કરી લઈ અને આપણે પાણી ઓલા 3 નાકામાં તો હાલે છે, ઘડીક તો આરામ કરી લે થોડો. અને ગાઈસ એક વાત હું કહું ને, ગાઈસ હું તબેલે ગયો હતો ને ત્યારે મને બહુ મજા આવી. જ્યારે ગાઈસ આપણે પાણી વાલમાં ધીમું આવતું હતું ને, મેં કીધું હું તબેલે જઈને વાલ ખોલતો, ટાંકાનું પાણી આવે ને એ આપણે આમાં વાલ લઈ. અને અહીંયા હું ગાઈસ જીઓ નાના નાના છોકરા હતા. ગાઈસ હું બ્લોગ બનાવતો હતો ને, આમાં કેમેરામાં લઉં ને તો મતલબ પાઈક કરે. અને ગાઈસ બહુ મજા આવી નાના છોકરા ભેગું. અને સારા માણસો હોય ગાઈસ નાના છોકરા. અને ગાઈસ અહીંયા હું ગમે ત્યારે મોટરસાઇકલ લઈને નીકળું કે વળીને આવું એટલે ગાઈસ હાય તો ગાઈસ કરે જ. અને છોકરા ગાઈસ મસ્ત મજાના અને દાંત એવા ઘટવાડો કોમેડી માણા. એટલે મોબાઈલ મેં કીધું તું કેમેરો પકડ, હાલ હું તમ તારે બોલીશ. કે ના મને લાગે શરમ એમ કરતો હતો. અને આમ ખાલી ગાઈસ આમ કરીને આમ કરું ને તો ગાઈસ હળી મેં કે ભાગી જાય. મને ગાઈસ બહુ તે દાંત આવતા હતા. તો ગાઈસ હવે ટિફિન આવતા સુધી બેસું કે જો ટિફિન દેવા ન આવે એમાં ભાઈ કે કોઈ ઘરે તો આપણે ગામમાં જઈશું ખાવા.
જમવામાં આપણે હે લોટલી અને આપણે ટમેટાનું શાક અને ગાઈસ મેં તો ખાવાનું પણ ચાલુ કરી દીધું. તો આપણે ગાઈસ ખાઈ બેન પાછા આપણે નાકા વારવા માંડશું. તો ગાઈસ આપણે ખાઈને તરત આપણે આવતા રહીએ આપણે નાકા વારવા. અને જો ગાઈસ આપણે પાણી વાળી દીધું અને ગાઈસ આપણે 3માં નાકું વાર્યું હતું ને એ આપણે 3 આખા સલકાઈને ભરી ગયા અને આપણે બીજા 2માં નાકા વાળી દીધા. અને ગાઈસ આપણે ખાવા બેઠા હતા, ખાલી 10-15 મિનિટ જ બેઠો. ખાઈને તરત જ ગાઈસ આપણે નાકા 3 ભરી ગયા હતા ને ઘા ખાઈને અને 2 નાકા અત્યારે વાળી દીધું પાણી આમાં. અને કોટ ઘરે દઈ દીધો ગાઈસ. ટી-શર્ટ પહેરી લીધું મારા પપ્પાને કોટ પહેરીને ગયા ઘરે. તો ગાઈસ હવે આપણો આજનો આપણે બ્લોગ કરી પૂરો. ગાઈસ મળશું એક નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બાય બાય ગાઈસ. बाय 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 गाइस. करते हैं गाइस आज नो ब्लॉग पूरा।